ભરૂચમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ અને જૈન મંદિર વચ્ચે ચાલી રહેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જ્યારે હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી રેલી સામે મુસ્લિમ સમાજ અને મસ્જિદના ટ્રસ્ટીઓ તરફથી આકરા પ્રહારો કરતું મોટું નિવેદન સામે આવ્યું છે। જામા મસ્જિદના ટ્રસ્ટી અને મુસ્લિમ અગ્રણી ઇમરાન પટેલે મીડિયા સમક્ષ સત્તાવાર બાઇટ આપતા ગંભીર આક્ષેપ શાંતિપૂર્ણ માહોલ ખરાબ કરવા માટેની એક સુનિયોજિત કોશિશ હતી। ટ્રસ્ટીઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે વહીવટી તંત્ર તરફથી આ યાત્રા કે રેલી માટે કોઈ જ પરવાનગી આપવામાં આવી ન હતી। મંજૂરી ન હોવા છતાં કાયદાને ખુલ્લો પડકાર ફેંકીને ગેરકાયદેસર રીતે આ કૂચ કાઢવામાં આવી હતી। અને જ્યારે ઇમરાન પટેલે વધુમાં આક્ષેપ કર્યો કે આ પ્રકારના આંદોલન કરી અને ભરૂચની જામા મસ્જિદને આચરી લેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। જ્યારે મુસ્લિમ સમાજે સવાલો કર્યો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે પોલીસ પ્રશાસન ક્યારે અને કેવા કડક પગલાં ભરે તેના પર સૌની નજર છે। પરેશ પટેલ અને નાગરાજ બાબા જે મહારાષ્ટ્રના છે તેમણે ભરૂચમાં એક રેલીનું આયોજિત કરેલું હતું। ભરૂચનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરી હતી। વિડીયોના માધ્યમથી જે અમને ખબર હતી એ પ્રમાણે આજે એ લોકો આજની તારીખમાં એ લોકોને કોઈ જાતની પરમિશન પ્રશાસને ના આપી હતી। પ્રશાસનને આ ગંભીરતા લીધી કે જે પ્રમાણેનું વાતાવરણ ઊભું થઈ રહ્યું હતું તે વાતાવરણને લઈને એમને સખ્ત બંદોબસ્ત લીધો અને કોઈ જાતની પરમિશન ના હતી છતાં વિધાઉટ પરમિશન કાયદો વ્યવસ્થા હાથમાં લઈને આ લોકોએ હોસ્ટેલ ગ્રાઉન્ડથી જાહેર રોડોની ઉપર આવીને એમણે રેલીનું આયોજન કર્યું અને કલેક્ટર ઓફિસમાં એ પહોંચ્યા। એ મીડિયાના માધ્યમથી ખબર પડી।